હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 11ની અંદર વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 9 કાચું સરવૈયું એની અંદર આપણે સ્વાધ્યાયના તમામ દાખલાઓનો અભ્યાસ કર્યો. આજે આપણે કાચા સરવૈયાની અંદર ઉદાહરણોમાં જે અગત્યના મુદ્દા આપ્યા છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જોઈએ, પહેલાં તો ઉદાહરણ 2. તો એની અંદર ફક્ત આપણે ઉધાર જમા સમજવાનું, કેમ કે આગળ એનો આપણે સૌથી વધારે ઉપયોગ કરવાનો છે. કોની કઈ બાકી હોય એ તો પહેલાં યાદ રાખવું પડે. ચલો આપણે શરૂઆત કરીએ. ફક્ત ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીશું આજે, ને એની અંદર કયા કયા મુદ્દાઓ યાદ રાખવા એ પણ આપણે જોતા રહીએ. ચલો, મૂડીની વિદ્યાર્થીઓ કઈ બાકી હોય તો જમા બાકી. ઉપાડ હંમેશા ઉધાર જ હોય. દેવાદારો ઉધાર બાકી. લેણદારોની જમા બાકી. રોકડ એટલે રોકડ શિલ્લક. રોકડ શિલ્લકની હંમેશા ઉધાર બાકી જ હોય. ફર્નિચર મિલકત એની પણ હંમેશા ઉધાર બાકી જ હોય. કોઈ પણ પ્રકારની મિલકત હોય તો એની ઉધાર બાકી. ચલો, બેંક શિલ્લક કીધી. બેંક શિલ્લકની પણ શું હોય? ઉધાર બાકી. મળેલ કમિશન, ચલો મળેલ કીધું તો એની જમા બાકી. ચલો, બેંક કમિશન કીધું. હવે બેંક કમિશન કીધું હોય વિદ્યાર્થીઓ તો એની ઉધાર બાકી જ હોય. એની ઉધાર બાકી. વીજળી ખર્ચ કીધો, ખર્ચની ઉધાર બાકી. મજૂરી ખર્ચ છે તેથી એની પણ ઉધાર બાકી. પગાર ખર્ચ છે તેથી એની પણ ઉધાર બાકી. ચલો વિદ્યાર્થીઓ, આગથી બળી ગયેલ માલનું ખાતું તો એની જમા બાકી હોય. ને કઈ રીતે? તો એના માટે આપણે ખતવણીની અંદર એક દાખલો બનાવ્યો હતો. એની અંદર આપણે આગથી બળી ગયેલ માલનું ખાતું જમા બાકી બનાવી હતી. કઈ રીતે બનાવી હતી? તો આપણે આમ નોટ લખી હતી ને એના ઉપરથી ખાતા વહીમાં ખાતું તૈયાર કર્યું હતું, અને આગથી બળી ગયેલ માલનું ખાતું જમા બાકી બની હતી. તો વિદ્યાર્થીઓ યાદ રાખવાનું, આગથી બળી ગયેલ માલનું ખાતું હોય તો એ જમા બાકી. એનો મતલબ કે અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક એ જમા બાકી. વિદ્યાર્થીઓ આ ટોપિક યાદ રાખવાનો. ચલો, 10% જામીનગીરી, સરકારી જામીનગીરી. હવે જામીનગીરી એટલે રોકાણો કહેવાય. રોકાણો એટલે મિલકત, તો મિલકતની ઉધાર બાકી. શરૂ સ્ટોક ઉધાર બાકી. ખરીદી ઉધાર બાકી. વેચાણ જમા બાકી. ખરીદ માલ પરત એટલે કે ખરીદ પરત. ખરીદ માલ પરત એટલે ખરીદ પરત. ખરીદ પરતની કઈ હોય? જમા બાકી. ચલો, બીજું એને કયા નામથી ઓળખવાય? તો ખરીદીને જમા નોંધ કહેવાય. તો આને શું કહેશું આપણે? માલ પરત ઉધાર. યાદ રાખજો, માલ પરત ઉધાર એટલે ખરીદ પરત. ખરીદ પરતની જમા બાકી હોય. ચલો, વેચાણ માલ પરત, તો એને શું કહેશું આપણે? માલ પરત જમા નોંધ કહેશું. શું કહેશું? ચલો, અંગત વપરાશ માટે લીધેલ માલનું ખાતું. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા પણ અન્ય રીતે માલ ધંધામાંથી ગયો એટલે આની પણ કઈ બનશે? જમા બાકી. અંગત વપરાશ માટે લીધેલ માલનું ખાતું. અંગત વપરાશ એટલે ઉપાડ સમજવાનો. તો ઉપાડ ખાતે ઉધાર, ઉપાડની ઉધાર. પણ ઉપાડથી ગયેલ માલનું ખાતું હોય તો જમા બાકી. એટલે અહીંયા અંગત વપરાશ માટે લીધેલ માલનું ખાતું કીધું. કઈ બાકી હોય? એની જમા બાકી. બેંક લોન, જ્યારે પણ બેંક લોન કીધી હોય હંમેશા એ લીધેલી હોય ને લીધેલી લોનની જમા બાકી.
આપેલ વટાવ ઉધાર, મળેલ વટાવ કીધો જમા બાકી. ગાડા ભાડું ખર્ચ એટલે ઉધાર બાકી. આગથી થયેલ નુકસાન, જો અહીંયા વિદ્યાર્થીઓ નુકસાન આવ્યું અને નુકસાન હોય તો ઉધાર બાકી. તો આગથી થયેલ નુકસાન હોય તો ઉધાર બાકી, પણ આગથી બળી ગયેલ માલ હોય તો એની જમા બાકી. ટેલિફોન ખર્ચ ઉધાર બાકી. તો અહીંયા આપણે જોઈએ તો ઉધાર જમા જોયા બાદ અહીંયા ફરીથી આપણે એક વખત એ દાખલાનું જમા બાકી જોઈ લઈએ. એક મૂડી, લેણદારો, મળેલ કમિશન, આગથી બળી ગયેલ માલ, અન્ય રીતે માલ, વેચાણ તો જમા જ હોય. ખરીદ માલ પરત, શું કીધું આપણે એને? માલ પરત ઉધાર. અંગત વપરાશમાં લીધેલ માલ શું કહેવાય? અન્ય રીતે. બેંક લોન હંમેશા લીધેલી જ હોય. મળેલ વટાવ. ત્યારબાદ જોઈએ આપણે ઉદાહરણ 3. ચલો, માલિકની મૂડી આવી જમા બાકી. બેંક શિલ્લક ઉધાર બાકી. મુસાફરી ખર્ચ ઉધાર બાકી. દેવાદારો ખર્ચ એટલે ઉધાર બાકી. દેવાદારોની ઉધાર બાકી. વિદ્યાર્થીઓ યાદ રાખજો, દેવાદારોને બીજું શું કહેવાય? ગ્રાહકો. અને ત્રીજું શું કહેવાય? એને લેણું કહેવાય. યાદ રાખવાનું, ગમે તે શબ્દ આપી શકે. ભાડું ખર્ચ ઉધાર બાકી. ખરીદ માલ પરત કઈ બાકી? જમા બાકી. ચલો આપણે જમાના આગળ ફક્ત જ કરતા રહીએ. ખરીદી ઉધાર. ચલો વિદ્યાર્થીઓ, પ્રોવિડન્ટ ફંડ મેં તમને સમજૂતી આપી ત્યારે પણ પ્રોવિડન્ટ ફંડ હોય તો એની જમા બાકી. પણ પ્રોવિડન્ટ ફંડનો ફાળો હોય, પ્રોવિડન્ટ ફંડનો ફાળો હોય તો એની ઉધાર બાકી. તો અહીંયા પ્રોવિડન્ટ ફંડનો ફાળો પણ આપ્યો છે. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડના રોકાણો હોય તો પણ એની પણ ઉધાર બાકી. પણ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ હોય તો એની જમા બાકી. પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ હોય તો એની જમા બાકી. તો આ 4 ટોપિક યાદ રાખવાના. પ્રોવિડન્ટ ફંડનો ફાળો તો એની ઉધાર બાકી. પ્રોવિડન્ટ ફંડના રોકાણો તો એની પણ ઉધાર બાકી. પ્રોવિડન્ટ ફંડ હોય તો એની જમા બાકી. અને પ્રોવિડન્ટ ફંડનું રોકાણોનું વ્યાજ હોય તો એની જમા બાકી. ચલો, યંત્રો, મિલકત ઉધાર બાકી. મિલકત ઉધાર બાકી. લેણદારોની જમા બાકી. સ્ટેશનરી ખર્ચ કીધો, ખર્ચની ઉધાર બાકી. મળેલ વટાવ, વટાવની કઈ હોય? મળેલ વટાવ કીધો તો કઈ? જમા બાકી. ચલો વિદ્યાર્થીઓ, દેવી ઊંડી બોલો. દેવી ઊંડીની કઈ બાકી હોય? જમા બાકી. દેવા બાજુ એટલે. મળેલ કમિશન જમા બાકી. હવે મિત્ર પાસેથી લોન. મિત્ર પાસેથી, કોઈ બેંક પાસેથી, પત્ની પાસેથી, તો એ લીધેલી લોન કહેવાય અને લીધેલી લોનની જમા બાકી. વિદ્યાર્થીઓ યાદ રાખજો, મિત્ર પાસેથી લીધી, બેંક પાસેથી લીધી, પત્ની પાસેથી લીધી, તો એ બધી લીધેલી લોન કહેવાય અને લીધેલી લોનની જમા બાકી. ત્યારબાદ જોઈએ ઉપાડ ઉધાર. રોકડ શિલ્લક ઉધાર. પગાર ખર્ચ છે ઉધાર. મળેલ વ્યાજ કીધું એની જમા. વેચાણ માલ પરત શું હોય? એની ઉધાર બાકી. ખરીદ પરતની જમા, વેચાણ પરતની ઉધાર. વેચાણ જમા. પ્રોવિડન્ટ ફંડ આપણે વાત કરી, પ્રોવિડન્ટ ફંડનો ફાળો ઉધાર બાકી. લીધેલી લોન જો 2 વખત આવી એટલે એવું નહીં સમજવાનું કે એકની અંદર 2 વખત દાખલાની અંદર આપી શકે. મિત્ર પાસેની લોન એ પણ લીધેલી લોન કહેવાય ને અહીંયા લીધેલી લોન અલગથી આપી છે તો એની પણ જમા બાકી. માલનો સ્ટોક, કોઈ પણ પ્રકારનો સ્ટોક હોય તો એની ઉધાર બાકી. જાહેરાત ખર્ચ કીધો ઉધાર બાકી. ફર્નિચર મિલકત ઉધાર બાકી.
આપેલ વટાવ આપેલ કીધું ને એકલો વટાવ કીધો હોય તો પણ આપેલ જ હોય એમ જ સમજવાનું, તો એની પણ ઉધાર બાકી. ચલો લેણી ઊંડી ઉધાર, ગાલખાત ઉધાર, ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા તો એની વિદ્યાર્થીઓ જમા બાકી. તો એક આર્યો ટોપિક યાદ રાખવાનો, ચૂકવવાના બાકી ખર્ચાની જમા બાકી, અગાઉથી ચૂકવેલા ખર્ચા હોય તો એની ઉધાર બાકી. જે આપણે ફોર્મેટ બનાવ્યું હતું એની અંદર આ વસ્તુ બતાવેલ છે, પણ યાદ રાખવાનું ચૂકવવાના બાકી ખર્ચાઓ તો એની જમા બાકી. જો ચૂકવવાના બાકી ખર્ચા, મિત્ર પાસેની લોન ને લીધેલી લોન બંનેની જમા બાકી. પ્રોવિડન્ટ ફંડ જમા બાકી, પ્રોવિડન્ટ ફંડના ફાળો ઉધાર બાકી. ત્યારબાદ જોઈએ બેંક શિલ્લક, લેણી ઊંડી, ગાલખાત ઉધાર બાકી. ચલો ઉદાહરણ 5, શરૂનો સ્ટોક આવ્યો ઉધાર બાકી. ગાલખાત અનામત આવી, વિદ્યાર્થીઓ યાદ રાખજો કોઈ પણ પ્રકારની અનામત હોય તો એની જમા બાકી. રોકાણનું વ્યાજ એ પણ જમા બાકી. આપણે રોકાણ કર્યું હોય એનું વ્યાજ હોય તો એ હંમેશા મળેલ જ હોય તો એની જમા બાકી. ખરીદી ઉધાર, પગાર ઉધાર, જાવક માલ ગાડા ભાડું એક પ્રકારનો ખર્ચ છે ઉધાર. ખરીદ માલ પરત શું આવશે? જમા. મોટરકાર મિલકત કહેવાય ઉધાર. મજૂરી ખર્ચ છે ઉધાર. તાર ટપાલ ખર્ચ છે ઉધાર. ઉપાડ ઉધાર. રોકડ શિલ્લક ઉધાર. દેવી ઊંડી જમા. બેંક ઓવરડ્રાફ્ટ જમા. બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય? જમા બાકી હોય. આપણે રોકડ મેળ જ્યારે સમજતા ત્યારે બેંક ઓવરડ્રાફ્ટ ક્યારે બનતો? જ્યારે જમા બાદનો સરવાળો વધારે બને ત્યારે, ને જમા બાજુ તો એ જમા બાકી કહેવાય. પરચુરણ ખર્ચ ઉધાર. લેણદારો જમા. ગાલખાત ઉધાર. કરવેરા અને વીમો હંમેશા ધંધા માટે ખર્ચ જ હોય ઉધાર. બેંક લોન કંઈ નથી કીધું, લીધેલી લોન કહેવાય, કઈ બાકી? જમા બાકી. જાહેરાત ખર્ચ કીધો ઉધાર બાકી. જમીન મકાન મિલકત કહેવાય ઉધાર બાકી. વેચાણ જમા બાકી. રોકાણો મિલકત કહેવાય ઉધાર બાકી. વેચાણ માલ પરત ઉધાર બાકી. મૂડી જમા બાકી. લેણી ઊંડી ઉધાર બાકી. દેવાદારો ઉધાર બાકી. મળેલ ભાડું જમા બાકી. ચલો વિદ્યાર્થીઓ, હવે લોન પરનું વ્યાજ. આપણે લોન પરનું વ્યાજ એટલે લીધેલી લોન હોય તો એના ઉપર વ્યાજ ચૂકવવું પડે, તેથી એ ખર્ચ કહેવાય. તો યાદ રાખજો લોન પરનું વ્યાજ એ ઉધાર બાકી હોય. મળેલ કીધું એટલે જમા બાકી. ને આવક માલગાડા ભાડું એટલે ઉધાર બાકી. એ ખર્ચ છે એક પ્રકારનો. આવક માલગાડા ભાડું હોય કે જાવક માલગાડા ભાડું હોય બંને ખર્ચ જ છે, તેથી ઉધાર બાકી. તો અહીંયા આપણે જોઈએ દાખલા નંબર 5ની અંદર તો લોનનું વ્યાજ શું બાકી હોય? ઉધાર બાકી. તો એક આ ટોપિક યાદ રાખવો. ગાલખાત ઉધાર બાકી. ગાલખાત પરત આપી હોય તો જમા બાકી. ગાલખાત અનામત આપી એટલે એની પણ જમા બાકી. રોકાણનું વ્યાજ હંમેશા જમા બાકી જો વિદ્યાર્થીઓ યાદ રાખવું. બસ તો અહીંયા સ્વાધ્યાયના દાખલાઓ ગણ્યા બાદ ચલો એના પછી ઉદાહરણના દાખલાઓની જે જરૂરિયાત હતી એ ટૉપિક આપણે અભ્યાસ કર્યો. વિદ્યાર્થીઓ બાકીઓ યાદ રાખવી
જેનો ફાયદો તમને ભાગ 2ની અંદર 5મા ચેપ્ટરમાં થશે 100%. સામાન્ય ટૉપિક છે, બાકીઓ યાદ રાખવાની, જેને કારણે આપણને ફાયદો થવાનો. ઓકે, ચલો બાય વિદ્યાર્થીઓ.